બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી કે જ્યાં ચાંદખેડામાં ડોસા ખાવા બાબતે બે બાળકોના મોતનો જે મામલો છે, અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમમાં કરવામાં આવશે। એફએસએલની ટીમ સાથે રાખીને બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવશે। પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમ વિધિ કરી હતી, તો બંને બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે તપાસ શરૂ કરવામાં આવશે। પોલીસની ટીમ સ્મશાન ગૃહમાં બંદોબસ્ત વચ્ચે મૃતદેહ બહાર કાઢશે। તો ડોસા ખાવા બાબતે જે પ્રકારે બે બાળકોના મોતની ઘટના સામે આવીને ત્યારબાદ જે અંતિમ વિધિ કરવામાં આવી હતી, તેને લઈને હવે જે મૃતદેહ છે તેને બહાર કાઢવાની વાત સામે આવી છે। બંનેના શંકાસ્પદ મોત મામલે તપાસ હવે શરૂ કરવામાં આવશે। સંવાદદાતા હરીન માત્રવાડિયા ફોન લાઈન પર। હરીન, આ ખૂબ જ ચોંકાવનારી ઘટના જે ગઈકાલે બની, ડોસા ખાવા બાબતે બે બાળકોના મોત, હવે આગળ એફએસએલ તરફથી કેવી રીતે આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે? બિલકુલ, જે ચાંદખેડા વિસ્તારનો બનાવ હતો ને, બે સગી નાની બહેનો છે તેના ઢોસા ખાધા બાદ મોત થયું હતું અને તેમાંથી અઢી માસની જે બાળકી હતી તેનું પહેલા મોત થયું હતું। તેને પોલીસની જાણ કર્યા વગર છે તેમની અંતિમ ક્રિયા છે કરી દેવામાં આવી હતી। ત્યારબાદ જે દિવસે મોટી દીકરી હતી કે જે 3.5-4 વર્ષની હતી તેનું મોત નીપજ્યું હતું ને ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો। તો હવે પોલીસ અને એફએસએલની ટીમ છે તે ચાંદખેડા સ્મશાન ગૃહ કે જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યાં પહોંચી છે અને ખાસ કરી અને આગળની પ્રક્રિયા છે તે હાથ ધરી છે। પરિવારે જે બાળકી ને મૃતદેહ અંતિમ વિધિ કરી લીધી હતી, પરંતુ શંકાસ્પદ મોતને કારણે એફએસએલની ટીમ અને પોલીસની ટીમ છે તે બાળકીનો મૃતદેહ બહાર કાઢી રહી છે અને ત્યારબાદ છે એફએસએલ અને પીએમ રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ પણ તેમાં શું આવે છે તે સૌથી ચોંકાવનારી વાત હશે। કેમ કે જે રીતે પરિવારનો આક્ષેપ છે કે ખીરું લેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને ઢોસા બનાવી અને ખાધા હતા અને ત્યારબાદ ફૂડ પોઈઝનિંગની પરિવારને અસર થઈ હતી અને તેમાં બે બાળકીના મોત થયા છે। જો કે હકીકત શું છે તે જાણવા માટે પોલીસ પણ હવે અલગ અલગ દિશામાં તપાસ કરી છે અને તેના જ ભાગરૂપે છે તે જે બાળકી છે તેનો મૃતદેહ ફરીથી બહાર કાઢી અને તેનું પીએમ કરવામાં આવશે। જી આભાર હરીન, સમગ્ર માહિતી બદલ।